નરોડાની શાલીન વિદ્યાલયમાં નિવૃત્ત જેલર દ્વારા બાળકોને ડ્રગ્સ અને સાયબર જાગૃતિ સેમિનાર. તાજેતરમાં યુવાનો ડ્રગ્સ દ્રવ્યોના રવાડે ચડી ગયા છે, જેના કારણે તેમની જિંદગી નર્ક સમાન બની ગઈ છે. જ્યારે વધુ પડતા સાયબર ક્રાઇમના કારણે પણ દરરોજ કેટલાય ગુનાઓ નોંધાઈ રહ્યા છે, જેમાં મળતી માહિતી મુજબ ગુનેગારોમાં 65% જેટલા યુવાનો છે જે તેમની જિંદગી બગાડી રહ્યા છે. અમદાવાદના નિવૃત્ત જેલર વર્ગ 2 ના અધિકારી M.A. દવે, જેમને 36 વર્ષ સુધી રાજ્યની જુદી જુદી જેલમાં ફરજ બજાવી છે અને તેમાં તેમના જણાવ્યા પ્રમાણે મોટાભાગના ગુનેગારો ડ્રગ્સ અને સાયબર ક્રાઇમના જોવા મળેલ છે અને તેમના જણાવ્યા પ્રમાણે 65% જેટલા યુવાનો તેમની જિંદગી બગાડી રહ્યા છે. આવા કિસ્સાઓમાં યુવાનોની જિંદગી બરબાદ ન થાય તે હેતુથી નિવૃત્ત જેલર M.A. દવે દ્વારા યુવાનોમાં જાગૃતિ આવે તે હેતુથી અલગ અલગ સામાજિક સંસ્થાઓ અને શાળાઓમાં જઈ આ બાબતે જાગૃતિ લાવવાનો અભિયાન કરેલ છે, જે અંતર્ગત અમદાવાદની નરોડા શાલિની વિદ્યાલય ખાતે આ બાબતે જાગૃતિ સેમિનાર રાખવામાં આવ્યો. દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટરમાઇસિલ. શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસીલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક. એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ. ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ. ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુમૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર. 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક. એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ.